सिख ईसाई हम वतन हम नाम है। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। जो करे इनको जुदा मजहब नहीं लिजाम है। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। जय जवान जय किसान। સરસ. આપણા શાળામાં પધારેલા તમામ મહેમાનોનું શબ્દથી સ્વાગત આપણા શાળાના આચાર્ય સુરેશ સાહેબ કરશે. પછી આપણે કાર્યક્રમની આગળની શરૂઆત કરશું. સરસ. તમામ ગામના આગેવાનો, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અમારે જેવું ગૌરવ લઈ શકાય એવા અમારા વિશાલભાઈ મોલાડિયા અને તમામ ગ્રામજનો, વિદ્યાર્થી અને તમામ ગ્રામજનો, તમામનું 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામનું સ્વાગત કરું છું. સરસ, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમારી પ્રાથમિક શાળાની બહેનો સ્વાગત ગીત લઈને આવે છે. સ્વાગત કરતે આજ તુમારા. તો પ્રાથમિક શાળાની સરસ મજાની બહેનોએ તૈયાર કરેલું છે, એ બધી બહેનો સ્વાગત ગીત માટે આવી જાય. તરફથી ખોડીદાસભાઈ કાછડિયા તરફથી પ્રાથમિક શાળાને 500 રૂપિયાનો અનુદાન આપવામાં આવે છે. આપણે એનો આભાર માનીએ. તમારા કોઈના છોકરા હોય પ્રોગ્રામમાં તમારે
તમારે વિડીયો ઉતારવો હોય ફોટા ઉતારવો હોય તો છૂટ છે હો તમને વાલી અને स्वागत करते आज तुम्हारा ओ स्वागत करते आज तुम्हारा आओ आओ है प्रिय मेहमान मंगल स्वागत है आओ आओ है प्रिय मेहमान मंगल स्वागत है स्वागत करते आज तुम्हारा स्वागत करते आज तुम्हारा आओ आओ है प्रिय मेहमान मंगल स्वागत है आओ आओ है प्रिय मेहमान मंगल स्वागत है स्वागत करते हैं जिन घर का परम पूज्य तीर्थंकर प्रभु का स्वागत करते हैं जिन घर का परम पूज्य तीर्थंकर प्रभु का स्वागत है निर्मल परिणति में मंगलमय चेतन ज्ञायक का प्रभु के चरणों में वंदन कर ओ श्रद्धा सुमन को अर्पण कर तुम धन्य बनो मेहमान मंगल स्वागत है तुम धन्य बनो मेहमान मंगल स्वागत है सारा भूमंडल रोमांचित कण कण में छाई हरियाली सारा भूमंडल रोमांचित कण कण में छाई हरियाली तीर्थंकर के शुभागमन से भरत क्षेत्र की छटा निराली हम तुम सब स्वागत करते हैं ओ चरणों में वंदन करते हैं तुम भले पधारे भाग्यवान मंगल स्वागत है तुम भले पधारे भाग्यवान मंगल स्वागत है ખૂબ સરસ. આપણે બધા તાલીથી એને અભિનંદન આપીએ. હવે
આપણા જ ગામના શ્રી વિશાલભાઈ તરફથી તમે તમામ વિદ્યાર્થીઓ એટલે ખાસ તો ધોરણ 3 થી 8માં જે લોકો સારું ટકાવારી મેળવી છે, સારું કર્યું છે, એ લોકોને એના તરફથી અને ઉત્સાહથી પ્રમાણપત્ર આપવામાં આવે છે, શિલ્ડ આપવામાં આવે છે. સરસ મજાનું શિલ્ડ બનાવ્યું છે. જો આ શિલ્ડ આપણે ઉપર જોઈએ છીએ કે અહીંયા સત્યમેવ જયતે 4 સિંહોની આકૃતિ, આ રાષ્ટ્રધ્વજ, છતડિયા પ્રાથમિક શાળા અને 24-25 અને અહીંયા લખેલું છે સરસ્વતી માતાના ફોટા સાથે, આપે શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ દ્વારા શાળા, સમાજ તથા રાષ્ટ્રનું ગૌરવ વધારે છે, તો આપનું સન્માન કરતા શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. એના આપણા દાતા અને સ્પોન્સર શ્રી સ્વર્ગવાસ ગંગુબેન જેરામભાઈ મોલાડિયા અને ખાસ વિશાલભાઈ અને અજયભાઈ તરફથી આપવામાં આવે છે. ફરીથી આપણે વિશાલભાઈ, અજયભાઈ માટે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. હવે ધોરણ 3માં હું પહેલા મનસુખભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે. ધોરણ 3ના અગ્રાવત ધારાબેન બળદેવભાઈ ધોરણ 3માં પ્રથમ ગત વર્ષે આવે છે, તો તે આવે. ધારા અહીંયા આવે. સરસ, અભિનંદન. ખૂબ ખૂબ ધારાબેનને. ત્યાર પછી બોડીલા રુચિતાબેન અશોકભાઈ આવશે. ટકાવારી બોલજો, ટકાવારી. સરસ. જો એને ટકા 93% છે અને આમાં 92.90% સાથે બીજા નંબર ઉપર છે બોડીલા રુચિતાબેન અશોકભાઈ. રુચિતા કે ભાઈ કોઈ આવ્યું છે ને? એના કોઈ ભાઈ બેન હોય તો આવે. ચાલો એને ગમે એના એની બેનપણી કોઈ ઊભી થઈ જાય. કોઈ પણ બે પ્લીઝ આવ્યો જ છે ઉપર. ધોરણ 3માં તૃતીય સ્થાન મેળવેલ છે 92% સાથે. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ત્યાં જ વિપુલભાઈ, રાજ ન હોય તો એની બેન આવી રાજ છે. સરસ, ખૂબ ખૂબ આભાર. જયરામભાઈ આપનો પણ આભાર. ત્યાર પછી સોરી મનસુખભાઈ નામ બેસી આવે તમારી જગ્યાએ. ત્યાર પછી અભિનય ગીત લઈને આવે છે પરસારે મેઘારે મેઘા. અમારી પ્રાથમિક શાળાની બહેનોએ તૈયાર કર્યું છે. બધી બહેનો એને વિનંતી કંઈ આવી જાય અને સરસ મજાનું ગીત તૈયાર કરે. ખૂબ જ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. સરસ મજાની તૈયારી કરેલી હો અને તૈયાર પણ સારું કરાવેલું છે. એક સાથે બધા બહેનોનો છે લા તાલ લય અને સરસ મજાનું થયું. ત્યાર પછી ધોરણ 4ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે ધનજીભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓ આવશે. ધોરણ 4માં જે સારો નંબર મેળવેલો છે એવો છે ગોહિલ જંખના ભીમજીભાઈ, ધોરણ 4 પ્રથમ 91.63%. સરસ, તાલી પાડીને અભિનંદન આપશું. ત્યાર પછી ઉનાવા મીરાબેન કિશોરભાઈ, ધોરણ 4 દ્વિતીય નંબર 90.81%. સરસ. ત્યાર પછી
ભાઈ આપણે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ કે ચતડિયાના આંગણે જ્યારે સરસ મજાનું રામજી મંદિર બને છે અને રામજી મંદિર સેવા સમિતિ કે જેના આયોજન મંડળ કે કમિટી છે એ બધા એની રીતે તન મન ધનથી પૂરો કામ કરે છે. આપણે જોતા આનંદ થાય કે ધનજીભાઈ પણ એના એક કોન્ટ્રાક્ટ આર્કિટેક્ટ તરીકે સરસ મજાના એના સભ્ય છે અને આ મંદિરમાં એને જોજો, તમે ઓબ્ઝર્વેશન કર્યું તો આજ મેં જોયું કે એક ડિઝાઇન છે એ BAPS એટલે કે સ્વામિનારાયણ મંદિર હોય એવી છે. બહુ સરસ મજાની ડિઝાઇન કરી છે બધી. એ માટે પણ આપણે ધનજીભાઈને અભિનંદન આપીએ, તાલી પાડીએ. બહુ સરસ મંદિર બનાવ્યું છે. બહુ એની કલા કારીગરી છે એ બે નમૂન છે, જોયા જેવી છે. શાંતિથી જોયું તો આપને ખ્યાલ આવશે કે મંદિરમાં કલાનો કેટલો ઉપયોગ કર્યો છે. સરસ. ત્યાર પછી ધોરણ 4માં રાઠોડ અંજલિબેન રસિકભાઈ આવશે. સરસ, આભાર. સરસ. હવે અનિલભાઈ રાઠોડ તરફથી શાળાને ટેબલ ભેટ આપવામાં આવે છે. તો ઈ અનિલ ગોયલભાઈ રાઠોડની વિનંતી કે તેઓ આવી અને આચાર્યશ્રીને ટેબલ વિતરણ કરે. ત્યાર પછી મન મંદિર સજે બિહારી જન્માષ્ટમી ગીતવાળા તૈયાર થયાના પછી આભાર. અનિલભાઈ જો કે દર વર્ષે આપને શાળાને કંઈક ને કંઈક દાન આપે છે, એ બદલ એનો આભાર માનીએ. હવે શ્રાવણ આઠમના દિવસે આપણે જન્માષ્ટમીનો પર્વ ઉજવીએ છીએ અને શ્રી કૃષ્ણ ભગવાન એક રાસ અને ગરબા અને આનંદનું પ્રતીક છે. એ નિમિત્તે આજે જન્માષ્ટમીનું ગીત તૈયાર કર્યું છે, મન મંદિર સજે બિહારી. તો આ ગીતની બહેનો છે એ આવે અને રજૂ કરે. સરસ. 251 રૂપિયા લીલીબેન કેશુભાઈ હીરપરા તરફથી શાળાને આપવામાં આવે છે. આભાર એનો. सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज देवकी नंदन तुमको वंदन रखते सबके लाज सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी बंसी बजैया रास रचैया तारनहार में तुम ही के भैया तुमसे बड़ा कहाँ कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज लीला परंपार तेरी तुम चोर कहावे भवसागर से सबकी नैया तू ही पार लगावे भक्तों का सहारा तू बांसुरी वाला मथुरा के बसैया ओ नंद के लाला तेरी भक्ति में नाचे सबका तारिया श्री कृष्ण गो
कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा सबकी लाज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए ખૂબ જ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી હું વિશાલભાઈને વિનંતી કરું છું કે ધોરણ 5 ના વિદ્યાર્થીને પ્રોત્સાહન કરે અને સાથે સાથે પોતે આપને આ સરસ મજાના 15મી ઓગસ્ટના દિવસે શુભ સંદેશ આપે. શ્રી અજયભાઈ અને વિશાલભાઈની વિનંતી કે તેઓ અહીં સ્ટેજ પર આવે. કોને દે દે હીરપરા વચ્ચે જે દાન આવેલ છે એની યાદી લઈ લઉં છું. 251 રૂપિયા લીલીબેન કેશુભાઈ રેપરા, 100 રૂપિયા મનસુખભાઈ જયરામભાઈ મોલાડિયા, 100 રૂપિયા કિશોરભાઈ વિનુભાઈ ઉનાવા, 100 રૂપિયા રમેશભાઈ કરશનભાઈ જાડેરા, 100 રૂપિયા ભરતભાઈ કાળુભાઈ માંડવિયા, 500 રૂપિયા વિશાલભાઈ ધનજીભાઈ મોલાડિયા, 200 રૂપિયા રૂપેનભાઈ રસિકભાઈ દવે. આ તમામ રકમ અત્યારે જે પ્રોગ્રામમાં છોકરા જે રહ્યા છે એને કાંઈ પણ વસ્તુ લઈ દેવાની છે આપણે યાદી રૂપે. હવે આપણો દેશનું જે કામકાજ હતું ને પૂરું થઈ ગયું છે, એટલે દેશમાં પૈસા એ વાપરવાના નથી. આ ગે વખતે હમણાં આપણે લંચ બોક્સ સરસ મજાના લઈ દીધા આપણા કોમલબેનની વિદાયમાં જે પૈસા આવ્યા ને એમાંથી. ₹500 ભીમભાઈ ગોહિલ આપણે પાટિયા જે રહે છે અને છોકરાઓ પાટિયાથી ભણવા આવે અને સીઈટીમાં જો આ પ્રભાતસિંહ પાસ થઈ ગયો છે, જ્યારે જુનાગઢ વહી ગયો ભણવા માટે. જુઓ ઉભો થા પ્રભાતસિંહ, 1 મિનિટ. સીઈટીની એક્ઝામમાં પાસ થઈ ગયો છે, તો અમારા માટે પણ ગૌરવની વાત છે. અને કેટલી મહેનત કરે, ચાલીને આવે છે. તમે જો ભણવાના માટેની કેટલી મહેનત કરે છે અને એને રિઝલ્ટ પણ મળ્યું છે. અને અમારા આશીર્વાદ છે ને કે ભણી ગણીને મોટો ઓફિસર બને એવા આશીર્વાદ. સરસ. હવે ધોરણ 5માં હીરપરા ધ્રુપલ વિપુલભાઈ પ્રથમ 91.83%. હું વિશાલભાઈને વિનંતી કરું કે તેને પ્રોત્સાહિત કરશે. સરસ. હવે માંડવિયા ઘનશ્યામભાઈ અશ્વિનભાઈ ધોરણ 5 તૃતીય 91.41%. અજયભાઈને વિનંતી કે તેને પ્રોત્સાહિત કરે. જો આ બે છોકરા ધ્રુપલ આગળ આવી હતી અને આ ભાઈ ઘનશ્યામ, બે છોકરા સીઈટીમાં પાસ થઈ ગયા. અને ધ્રુપલ તો વહી ગઈ અત્યારે અમરેલી ભણવા માટે, પણ આના વાલી તૈયાર નથી આવ્યા ભાઈના ઘનશ્યામના. એ કે અમારે અહીં ભણાવો છે, પણ બહુ સારી ટકાવારી આવી અને બેને એડમિશન મળી ગયું. તો આવી રીતે આપણે દર વખતે સીઈટીની તૈયારી કરાવી છીએ. અહીંયા રમેશ સાહેબ અમારે છે, એની સ્પેશિયલ એની તૈયારી કરાવે છે. અને આવી તૈયારી કરીને આપણા ક્લાસમાંથી દર વર્ષે એક બે બાળકો જે જાય છે એના માટે આપણે ગૌરવની લાગણી અનુભવી છીએ. સરસ. ત્રીજા નંબર ઉપર છે પરમાર અંકિતા અશોકભાઈ ધોરણ 5 90.83%. સરસ, ખૂબ ખૂબ સરસ અંકિતા. તો નમ્રતા છે ને એ આપણો મોટો ગુણ છે. આપણે ગમે એ જગ્યાએ હોય પણ આપણા ઘરે માતા પિતા, શિક્ષકો અને વડીલોને આદર આપવો જોઈએ. અંકિતાએ જોયું તો સરસ મજાનો એ વંદન કર્યા, એ માટે આપણે અંકિતાને તાળીઓથી વધાવીએ. ત્યાર પછી પેલા અજયભાઈ આપને કહેશે અને પછી વિશાલભાઈ, બે ભાઈઓ છે, આપણે આ સરસ મજાનું માર્ગદર્શન આપે. ઘણી પ્રગતિ કરી છે, ઘણી મહેનત કરી છે અને હજી પણ આગળ આવે એવી શુભકામનાઓ સાથે બે ભાઈઓને વિનંતી કે આ સરસ મજાના પર્વ નિમિત્તે આપણે પ્રોત્સાહિત કરશે. બધાને નમસ્તે. અત્રે પધારેલા વડીલજનો, બહુ અગત્યનો ભાગ એમનો છે, કારણ કે પોતાનો સમય કાઢવો, મજૂરી કાઢીને અહીંયા આવું ને એ બી એક બહુ મોટી વાત છે.
જેનાથી તમારા પુત્ર અથવા પુત્રીને ખબર પડે કે મારા માતા પિતાને બહુ રસ છે. તો જે વડીલો પધારેલા છે, મિત્રો, એમને બધાને મારા પ્રણામ. અને આ શિક્ષકોએ મને બોલવાનો અત્યારે લાભ આપ્યો એ બદલ એમને બી મારા પ્રણામ. તો 15મી ઓગસ્ટ એટલે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થયા હતા. તો બધાને ખબર હોવી જોઈએ કે આઝાદી શું છે. સ્વતંત્ર સેનાનીઓ એના વિશે આપણને બધાને ખબર હોવી જોઈએ. તો પહેલા તો સ્ટાર્ટ કરશું કે આપણે જે પહેલા શરૂઆતમાં રાષ્ટ્રગાન ગાયું. જનગણ મન એ રાષ્ટ્રગાન છે ભારતનું, અને રાષ્ટ્રગીત છે વંદે માતરમ. જ્યારે 1947ની પહેલા આપણે આઝાદ નહોતા, તો આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે કે અંગ્રેજો, તેઓ આપણા ભારતમાં 200થી વધારે વર્ષ સુધી એ રાજ કરી ગયા. તો એને મતલબ કે એ જે સમયગાળો હતો ત્યારે જ આપણે એવા મહાનુભાવો અને કહી શકીએ કે શહીદો જે થઈ ગયા, જેમ કે સૌપ્રથમ આપણે એક 3 નામ યાદ આવે: ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ, કે જે તમારી જેવડી ઉંમર, એમ 19 થી 25 વર્ષની ઉંમરમાં એ શહીદ થઈ ગયા. તેમ એટલે કે 10-10 વર્ષની ઉંમરે એમને કેવો ખ્યાલ આવ્યો કે ભારત આઝાદ થવું જોઈએ. આપણને કોઈને તે ખ્યાલ નહીં આવતો, કારણ કે આપણે આઝાદ છીએ અત્યારે. કોઈને મતલબ બી નથી, બધા પોતપોતાની રીતે જીવે છે. પણ એ જે સમય હતો એ કદાચ તમે તમારા વડીલોને પૂછો અથવા તમારા પપ્પાને પૂછો કે શું કહેવાય એક્ઝેક્ટલી, પહેલા બંધન શું કહેવાય. આપણે બધા અત્યારે આઝાદ છીએ એટલે આપણે કોઈ ખ્યાલ નહીં આવતો. પણ એ જે લોકોએ જેલમાં જે બધું સહ્યું છે, આપણે એને ભૂલવું ના જોઈએ. અને આપણે અત્યારે આઝાદ થઈ ગયા છીએ તો આપણે ખુશ થવાના બદલે આપણે જે ભારતના બંધારણમાં કે જે રીતે આપણે સહાયરૂપ થઈ શકીએ, મોટાભાગે આપણે સહાયરૂપ કોઈ નોકરી લઈએ, કોઈ બી ડૉક્ટરમાં જાય, કોઈ એન્જિનિયર બને, કોઈ સારું એગ્રીકલ્ચર એટલે કે આપણે ખેડૂત બને, અને કોઈ બી નાના મોટા જે ધંધા છે એમાં આપણે સહયોગી થઈએ. સિવાય કે ચોરી કરીએ, જુગાર રમીએ, દારૂ પીએ, વ્યસન કરીએ, આવું બધું ના કરવું જોઈએ. અને આ બધી વસ્તુઓ છે એમાં હું ખાસ વડીલોને દોરીશ કે આ બધી વસ્તુથી દૂર રાખો. અને બધાથી અગત્યનું ગામડામાં આપણે જે હોય છે થોડીક અંધશ્રદ્ધા વિશે, તો એમાં બી હું એવું માર્ગદર્શન આપીશ કે એના તરફ આપણા બાળકોને ના દોરો. આપણે છીએ તો કદાચ આપણે જે અંધશ્રદ્ધા વિશે છીએ તો આપણે એમાં છીએ તો કંઈ વાંધો નથી, પણ આપણા બાળકોને ના દોરો. અને હકીકતમાં તો એવું હોય કે જેવો તમારા પપ્પાનો બિહેવિયર હોય ને એવો છોકરાઓ થાય. તમને ભલે જે બી વસ્તુ લાગતી હોય કે છોકરો અત્યારે આવો છે, પણ અંતે તો આ જ આવીને બનશે. એમ હું બી અહીંયા હતો. જેમ કે મેં પહેલાં તો મારું ઇન્ટ્રોડક્શન આપી દઈશ, જે લોકો મને નહીં ઓળખતા. મારું નામ વિશાલ મોલાડિયા છે, હું ધનજીભાઈનો સુપુત્ર છું. હું અત્યારે હાલ નોઈડા ખાતે, એટલે કે ઉત્તર પ્રદેશ નોઈડામાં હું કેડન્સ ડિઝાઇન સિસ્ટમ છે ત્યાં એઝ અ લીડ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું. અને સાથમાં હું મારું માસ્ટર એટલે કે એમટેક આઈઆઈટી રૂડકીમાંથી કરી રહ્યો છું. હું બી જે લોકો, કારણ કે તે મને બહુ સંખ્યા બી બહુ ઓછી દેખાય છે, બધાને એવું માનવાનું હશે કે આપણે પ્રાઇવેટમાં ભણાવી દઈશું છોકરાને તો છોકરો બહુ સારો થઈ જશે. હકીકતમાં એવું નહીં હોતું. હું મારું ઉદાહરણ આપું તો હું 1 થી 8 ધોરણ અહીંયા ભણ્યો, અને મેં આખા ઇન્ડિયા લેવલની આઈઆઈટી રૂડકીની એક્ઝામ હતી ત્યાં ફર્સ્ટ લેવલ, મતલબ કે જે એની એક્ઝામ આવે એ એક્ઝામ પછી આપણે માસ્ટરમાં જઈએ. આ બધું બેચલર પછી થાય. તો મારું આખા ઇન્ડિયા લેવલે ફર્સ્ટ ક્રમાંક હતો, અને ફર્સ્ટ રેન્કરે હું આઈઆઈટીમાં ગયો છું. તો બહુ બધા વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટમાં બી ભણતા હશે, આમાં બી ભણતા હશે, તો હકીકતમાં એવું કંઈ બહુ ખાસ હોતું નથી. આ જસ્ટ 8મા ધોરણ સુધી તમારું ઘડતર હોય છે. તમે સંસ્કાર શીખો અને થોડું બહુ તમને ભણવામાં રુચિ આવે, અને તમારું જે આ લોકોએ બધું પરફોર્મન્સ આપે એ રીતનું તમે બધું કરો તો હકીકતમાં એવું હોય છે. તો જે બી વડીલો એવું વિચારતા હોય કે આપણે પ્રાઇવેટમાં ભણાવી દઈશું છોકરાને, છોકરો બહુ એક્ઝેક્ટલી આગળ જતો રહેશે, હકીકતમાં એવું બી નથી હોતું. બધું એ કેળવણી ઉપર હોય છે. તો બની શકે એટલા છોકરાને જે બી સ્કૂલે ના આવતા હોય તો મોકલો સ્કૂલે એમ. તો એક વસ્તુ એ છે. બીજી એક્ઝેક્ટલી થોડુંક કહીશ કે જે એવોર્ડ આપવાનું મારે કોઈ બધાનું આમ મોટું કંઈ નામ કમાવાનું એવું કંઈ મને ઈચ્છા નથી. જે બી એવું માણસ નથી રહ્યો હું.
મને નામથી કંઈ મતલબ નથી. એવોર્ડ આપવાનું રીઝન એવું હતું કે રમેશભાઈ પહેલાં તો એમને કોંગ્રેચ્યુલેશન, એમનો છોકરો 10મા ધોરણમાં બહુ સારા પર્સન્ટેજ લઈને અત્યારે એ એક્ઝેક્ટલી સાયન્સ કરી રહ્યો છે અને સારી સ્કૂલમાંથી કરી રહ્યો છે. તો એ બદલ તેમને અભિનંદન. એમણે એક વિચાર આપ્યો મને કે આપણે કંઈક એવું કરીએ જેનાથી છોકરાઓ વધારે ભણે. હકીકતમાં મારો એક જ દ્રષ્ટાંત હોય છે કે જેવી રીતે હું આગળ વધ્યો ને એવી રીતના જેટલા બી લોકો બેઠા છે એના જે પુત્રો સુપુત્રો એ બી આગળ વધે. હું તો બહુ નાના લેવલે આગળ વધ્યો છું, મારા કાકા બી આગળ વધે. તો એના માટે આપણે જેટલા બધા મિડલ ક્લાસ ફેમિલીવાળા છે અહીંયા, તો એ લોકો માટે એક જ રસ્તો છે. જો તમારે આગળ વધવું હોય ને તો ભણતર વગર તમને લાગે અત્યારે કે હું આ ધંધો કરી લઉં, રૂપિયા ફટાફટ કમાઈ લઉં, હકીકતમાં એ વસ્તુ બધી ખોટી છે. તમને જો ભણતર નહીં હોય ને તો રૂપિયા હશે તો હાચવા કઈ રીતના એ બી દાન નહીં આવે. આ બધી વસ્તુ ભણતર સાથે મતલબ અડી છે. તો બધા ભણતરમાં ધ્યાન આપે એ જ હું એવું રાખું છું. તો ભણતરમાં કઈ રીતનું હોય કે જેમ કે કોઈને કંઈ જેમ કે મને એક કિસ્સો કહું તમને. હું જ્યારે ધારીમાં હતો ત્યારે અમારે કઈ રીતનું હતું કે ટ્રોફી આપે ને તો બહુ મોટી વાત હતી. એક તાલુકા પંચાયતે કંઈક અમારે કોઈ નામ ભૂલી ગયો અત્યારે હું, એક તાલુકા પંચાયતે સુવાળિયા કોળી સમાજનું ટ્રોફી વિતરણ થતું. તો હું એક વખત ત્યાં ગયો, ખાલી મતલબ કે બધા આમ જતા હોય ને એવી રીતના ગયો હતો. મારો 3જો ક્રમાંક આવ્યો હતો. તો 1 થી 2 ક્રમાંકને એવોર્ડ મળતા ત્યાં. તો મેં ત્યાં જોયું બધા એવોર્ડ લઈ રહ્યા હતા. તો મને બી એમ થયું કે મારે આવો એવોર્ડ લેવો છે. કારણ કે એવોર્ડ આપવો ને અહીંયા તો બધાને, જેમ કે અત્યારે અમને કંઈ ના બહુ મોટી વાત લાગે, બટ જે નાના છોકરા હોય એને બહુ મોટી વાત લાગે કે એવોર્ડ મળ્યો મને એમ. તો બધા કેવું હોય કે જે બી વિદ્યાર્થી જન છે 7-8 ખાસ કરીને 7મા ધોરણ 8મા ધોરણમાં ભણતા હોય લોકો, તો એ લોકોને ભણવા પ્રત્યે જાગૃતતા આવે એમ. જો એ છોકરો ભણવા પ્રત્યે જાગૃતતા લાવશે, કંઈક વાંચશે તો સારા ટકાવારી લાવશે. તો એ સારા ટકાવારીને લીધે કેવું થશે કે તમને પ્રશ્ન પૂછતા આવડશે. સુરેશ સાહેબ, હું જ્યારે ભણતો ત્યારે સુરેશ સાહેબ, પછી રેખા મેડમ, ખાસ કરીને સુરેશ સાહેબ, એમણે બહુ અગત્યનું વસ્તુ શીખવાડી કે પ્રશ્ન પૂછતા શીખો એમ. ગમે ફિલ્ડમાં હોય તમે, એવું જરૂરી નથી કે ભાઈ તમે કોઈ બી ડૉક્ટરમાં, એન્જિનિયર, સમથિંગ એવી રીતના નહીં. બટ પ્રશ્ન જો તમે નહીં પૂછો ને તો તમારું કે ને ઘડતર નહીં થાય. પ્રશ્ન ક્યારે આવે? જ્યારે તમે કંઈક વસ્તુ વાંચો તો. એમને કંઈ કોઈ ભગવાનના હાથ મૂકીને પ્રશ્ન આવે એવું ના હોય. તમે વાંચશો તો તમને એમ થશે કે આ વાંચને જે લખ્યું છે આવું કેમ નહીં. આપણે એક વાત કરીએ 15મી ઓગસ્ટની વાત કરીએ તો સ્વતંત્ર સેનાની જે ભગતસિંહ છે, તો ભગતસિંહે 25 વર્ષે ફાંસી ખાઈ લીધી. વિચાર કરો કે નાની મોટી વાત નથી, બહુ મોટી વાત છે હકીકતમાં. તો આપને પ્રશ્ન આવો જોઈએ કે એવું શા માટે કર્યું એમને એવું શું એના અંદર જુસ્સો હતો? આ બધા પ્રશ્નો કહેવાય. અથવા ટેકનિકલ ફિલ્ડમાં વાત કરું તો કોઈ બી માઇક સિસ્ટમ ચાલે છે, કઈ રીતના ચાલે છે, આ બધા પ્રશ્નો આવે. અને તમારા જે અભ્યાસ રિલેટેડ બી પ્રશ્નો તમને આવવા જોઈએ એમ. જો આ પ્રશ્ન નહીં થાય ને તો તમારું ઘડતર નહીં થાય. ધીરે ધીરે તમને એક્ઝેક્ટલી ખબર પડશે. જેમ કે હું 1 થી 8 અહીંયા ભણ્યો, 9 થી 10 જીપીબીમાં ભણ્યો, પછી 11 થી 12 સાયન્સ મેં વીપીજીમાં કર્યું. એના પછી હું આણંદ ગયો, આણંદ મેં 4 વર્ષ કર્યા, પછી 4 વર્ષ મેં જોબ કરી અમદાવાદમાં. એના પછી હું અત્યારે ઉત્તર પ્રદેશમાં ગયો છું. તો આ બધું કેવું કે એક્ઝેક્ટલી પ્રશ્ન પૂછીને જ આવે. વાંચન તો એક જગ્યાએ સારું જ છે, પણ તમે વાંચશો તો પ્રશ્ન આવશે, મતલબ પ્રશ્ન તમને થશે. અને એક છાવી કહી દઉં ને મારી તમને, તો કંઈ એક દિવસમાં તમે 20 કલાક વાંચી લો ને એવું કંઈ ના થાય જીવનમાં, ક્યારેય થવાનું નથી. 3 થી 4 કલાક વાંચો, 3 થી 4 કલાક અત્યારે નાની વયે. અને આ બધું અત્યારે જે આપણા વડીલો છે, વાલીઓ છે, એને ધ્યાન આપવું પડશે. કારણ કે છોકરાઓ બહુ નાની ઉંમર છે, કોઈને તમે જોશો ને તો કોઈને ખ્યાલ નહીં આવતો. પણ તમે ખાલી 7મું ભણે ને ત્યાં 8 ભણે ને ત્યાં સુધી ધ્યાન આપો, પછી છોકરો શીખી જશે કે 9મા ધોરણમાં મારે કઈ રીતના કરવું, 10મા ધોરણમાં મારે કઈ રીતના કરવું. પછી કેવું કે શરૂઆતમાં આપણે છોકરાને કેળવવો પડે કે છોકરાને તમે ક્યારે એની સામે બોલો નહીં ને તો બોલતા ના શીખે. તમે જેને બોલતા શીખવાડ્યો છે, તો વાલીનો બહુ જ મોટો હાથ છે આપણની પરવરિશમાં. જેમ કે મારી અને મારા ભાઈ અજય છે, રાઈટ, એની પરવરિશમાં પપ્પાનો બહુ મોટો હાથ છે. અમે એનાથી શીખ્યા બહુ બધા સંસ્કાર, કેળવણી. પછી ભણતરનું કેવું હતું કે પછી એ લોકો ધીરે ધીરે આપણે રીતે શીખતા જઈએ એમ. તો ખાસ કરીને વાલીઓને નિવેદન છે કે પોતાના છોકરોમાં ધ્યાન, પોતાનો છોકરો રાઈટ તમે ધ્યાન આપશો ને, આપણે ક્યાં કે કોઈ બહારના છોકરાને ધ્યાન આપો એમ. તો 10 ભણશે, 12 ભણશે, પછી જેમ કે હું છું, મારો ભાઈ છે,
તમે ખાલી ભણાવો છોકરાને, નોકરીને બહુ ટેન્શન ના લ્યો, પણ ભણાવો. તમને એવું લાગશે કે પછી હવે છોકરાને એક આગળ જતો રહ્યો એમ. આજથી 20 વર્ષ પહેલા મારા પપ્પાએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે અમારા જેમ કે આ કંઈક ટ્રોફીમાં ગગુબેન જરાભાઈ મોલાડિયા લખેલું છે, રાઈટ? તો આવી ટ્રોફી વિતરણ કરશે એમ. આ ગગુબેન, જયરામભાઈ, અમે અહીંયા જે છાણ બધું હોય ને એ વીણતા, હું જ આવતો ને. તો આ બહુ મોટી વાત છે, આ કોઈ નાની મોટી વાત નથી હકીકતમાં. તો એ સુધી આપણે કોઈ સપનું જોવડાવ્યું મારા પપ્પા, એના માટે એમને બી બહુ આદર, મતલબ કે એમને બી હું અભિનંદન મતલબ કે પાઠવું છું અને થેન્ક યુ કહું છું, ખાસ કરીને એમને ધ્યાન આપ્યું એ રીતે. તો બસ બહુ કંઈ વધારે નહીં કહું, કારણ કે અમારા લોકોને બોલવાનું ઓછું આવતું હોય એટલા માટે. અને જેમ કે અહીંયા ધીરે ધીરે કેવું થશે કે ભાષા સાથે બી અમારે બહુ ઉપર નીચે થતું રહે. ઉત્તર પ્રદેશમાં હોય ત્યારે બધા સાથે હિન્દીમાં વાત કરવાની, કંપનીમાં હોય ત્યારે 8 કલાક ઇંગ્લિશમાં વાત કરવાની, અહીંયા હોય ત્યારે ગુજરાતીમાં. તો મારું ગુજરાતી બી એટલું બધું સારું નથી અત્યારે, હું માનું છું. તો એ બદલ માફી માંગુ છું અને સૌને જય હિન્દ, સૌ બધા આગળ વધે એવી છે ભગવાનને પ્રાર્થના. સરસ, વેરી ગુડ. ખૂબ સરસ ભાઈ. એક વસ્તુ પહેલા નંબરમાં એ કે આપણે જિજ્ઞાસા વૃત્તિ વિદ્યાર્થીમાં થાય એ જરૂરી છે. સરસ મજાનું વિશાલભાઈ કીધું. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં દેશ લેવલે ફર્સ્ટ ક્રમાંકમાં લઈ અને અત્યારે રૂરકી યુપીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. એ માટે આપણે એને તાલીથી અભિનંદન આપીએ. બીજું, શિક્ષણ એ વિદ્યાર્થી, વાલી અને શિક્ષક ત્રણના ભાગથી થાય છે. આપણે બધા જ્યારે સારું વિચારીએ ત્યારે ચોક્કસ આપણા વિદ્યાર્થી આગળ આવશે જ, અને એમાં આપણે મહેનત કરવાની રહેશે. ખાસ યુવાનો છે. આમ તો મારે એ વસ્તુ કહેવાની છે, આપણે ઘણા સમય પહેલા આમિર ખાનનું પિક્ચર આવ્યું હતું કે પાપા કહેતે હે બડા નામ કરેગા, બેટા હમારા ऐसा કામ કરેગા. જ્યારે એના વાલી, આજ જો જયરામભાઈને હું એટલો ગૌરવ થાય કે મારો સુપુત્ર આગળ છે, ધનજીભાઈ, સોરી એનું નામ ભૂલાઈ જાય. જો તમે યાદ રાખજો, 7મા 8મા તમામ વિદ્યાર્થી ગમે યુવાનો બેઠા છો, તમે સારું કામ કરશો ને, આપણે હું કે તમે એવું કઈ નહીં, અમે પણ સારું કામ કરીએ તો ઘરે અમારા માતા પિતા એને વધારે આનંદ થાય. તમે પણ 7મા 8મા વાળા વિદ્યાર્થી સારું કામ કરો તો તમારા માતા પિતાને એટલો આનંદ થાય, અને ખરાબ કામ કરો તો પણ માતા પિતાને એટલું દુઃખ થાય. આ બહુ સત્ય છે. એક પણ ખરાબ કામ કરશો ગમે ત્યારે, વ્યસન કે બીજું કાંઈ કરવું, તો એના માટે તમારા માતા પિતાને પહેલું દુઃખ થશે. કરવું કે નહીં તમારે નક્કી કરવાનું છે, તમને બીજા કોઈ કહેવા નહીં આવે. અહીંથી દરવાજાની બહાર જઈએ તો આપણે દૂધ પણ મળે છે અને દારૂ પણ મળે છે. આપણે શું લેવું આપણે પોતાએ નક્કી કરવાનું છે, બીજા કોઈ કહેવા નહીં આવે. બરાબર છે? એ રીતે ફરીથી વિશાલભાઈ આપણને જે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. હવે આપણી શાળામાં વિશાલભાઈના મમ્મી પણ આવેલા છે. સુરેશભાઈનો આગ્રહ એવો છે કે તેઓ સ્ટેજ પર આવે અને ધોરણ 6 ના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે. સરસ. લલક, અયાન, ઇકબાલભાઈ. તો આ અમે વિદ્યાર્થીને ગમે એ વાત કરીએ ને, મારે બધા વચ્ચે કેવું જોઈએ કે આ વિદ્યાર્થી ગમે એ કહે ને તરત આંગળી ઊંચી કરે. હું દરેકમાં ભાગ લઈશ, દરેક બાબતમાં છે. ધોરણ 6 પ્રથમ 89%, 89.22%. રોદરા તૃષા ભરતભાઈ, ધોરણ 6 દ્વિતીય ક્રમાંક, 89.11%. ધોરણ 6 સલખના વિશ્વાબેન કિરીટભાઈ, તૃતીય, 87.5%. સરસ, ખૂબ ખૂબ આભાર.
સાથોસાથ ધોરણ 7ના પણ વિદ્યાર્થીઓ નામ બોલું એ પ્રમાણે આવી જાય. માંડવિયા ગુંજન ભાવેશભાઈ, ધોરણ 7, પ્રથમ 89.22%. લલક અજમીનાબેન ઇકબાલભાઈ, ધોરણ 7, દ્વિતીય નંબર 88.38%. ઉનાવા માનવ કિશોરભાઈ, તૃતીય નંબર 87.33%, ધોરણ 7. ભાઈ, આપણે બધા જ્યારે કાળજી રાખશું તો આપણા માટે આનંદ, ગૌરવ અને એ વાત છે કે આપણે ગામમાં સરકારી માધ્યમિક શાળા, ફરીથી હું વારે વારે કહું છું કે આખા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા આપણે એક જ છે. જો આપણે આમાં ધ્યાન રાખશું આગળ તો એ સરકારી શાળાનો વિકાસ થાય અને આપણે ક્યાંય બહાર સુધી ભણવા જવાની જરૂરિયાત નહીં રહે. અત્યારથી વાલી તરીકે આપણે બધા મનથી એવું નક્કી કરશું તો ભવિષ્યમાં આપણા સંતાનોને ક્યાંય પણ બહાર જવાની જરૂર નહીં. ભાઈ, થોડીક વાર બેસો, થોડોક કાર્યક્રમ છે અને બિસ્કિટની પ્રસાદી વિના કોઈ જાય નહીં. ત્યાર પછી અત્યારે તમને દાખલો દઉં. હાલો, આ ટ્રોફીનું કેટલું મહત્વ છે. અમારા આ છોકરી છે, ઊભી થા. આ તમે જોયું તો આગળ અહીંયા આવી હતી. આ નગવાડિયા, શું તાર નામ? હે, સંજિયા. તાર પપ્પાનું નામ ભાવેશભાઈ નગવાડિયા. આ છોકરી આપણા જ ગામની છે અને આ ચૌહાણ છે, ચૌહાણ. એને એટલી બધી ઈચ્છા છે આ બધાને ટ્રોફી મળી નહીં કે આ બાલવાટિકામાં છે અત્યારે. એ કે મારે ટ્રોફી જોઈ છે કે બોલો. એટલે બાળકની કેટલી ઈચ્છા જાગે છે અને કેવું પણ એના મનમાં ભાવ થાય છે. હજી ભણવા આવે એને 15 થી થયા છે, પણ જો એ છોકરી એને ખબર નથી એ બાળક છે નાનું. આપણે ભણીએ એટલે મારી ઈચ્છા એવી છે કે એક ટ્રોફી મારે એને એમને એટલે અહીંયા ખાલી ફોટો પાડવા પૂરતી એને આપવી છે. એટલે એની ઈચ્છા પૂરી થાય ને ભવિષ્યમાં પણ બાળક દરેક જો આવી વિશાલે કેમ કીધું કે આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ, આપણા મનમાં ઈચ્છા થવી જોઈએ કે આવું મેળવવા માટે શું કરવું પડે. તો એના માટે મહેનત કરો તમે અને આવું બધું મેળવો તમે. એક જ મિનિટ, હવે સંધ્યા તું 1 મિનિટ આય મારી પાસે. હાલે હાલો જો બાળકનો ભાવ કેવો છે. સરસ. અને તુંય ભણી ગણીને આવું કરે ને એટલે ભવિષ્યમાં તને પણ મળશે. હો, સરસ. આપણી શાળાના હિરેનભાઈ લાલાણી છે. આજ 15મી ઓગસ્ટ અને આપણી શાળા વિશે કે એને જે લાગે એ કહેશે. તો હિરેનભાઈ લાલાણીને વિનંતી કે તેઓ અહીંયા આવે અને માર્ગદર્શન આપે. ઓગણએંસીમાં સ્વાતંત્ર્ય પર્વ પર તમામ ગ્રામજનો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો તમામનું ખૂબ ખૂબ અભિવાદન, હાર્દિક શુભેચ્છાઓ. હવે સ્વતંત્રતા દિવસ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, એના વિશે કંઈ કહેવાનું નથી. કઈ રીતે આઝાદી મળી, કેટલી લડતો ચાલી, કેટલાએ ભોગ દીધો. ભાઈએ બહુ સરસ કીધું એમ કે હવે આપણે આઝાદ છીએ. આઝાદ હોય એને ગુલામીની ખબર હોતી નથી, એને એની કિંમત હોતી નથી. જેણે ગુલામી ભોગવી છે, વીર સાવરકરને કોઈક પૂછે એટલે પૂછવા કેમ જવું વીર સાવરકર, પણ વીર સાવરકરનું પુસ્તક વાંચો, એના વિશે વાંચો તો ખબર પડે કે આઝાદી કેમ મળી. આપણે બેઠા બેઠા શું કરીએ, હવે તો બધા રાષ્ટ્ર નેતાઓને જ્ઞાતિઓએ બાટી લીધા છે. સરદાર અમારા, આંબેડકર અમારા, ફલાણા નેતા અમારા. એ લોકો ખરેખર આજ જીવતા હોત તો આજ ખરેખર પાછા મરી ગયા. એટલો એને આઘાત લાગત કે આ માટે અમે લડત ચલાવી હતી.
અત્યારે જ્ઞાતિના વાડામાં નેતાઓને બાકી હતા. ઈ લોકોનું જીવન કેવું હતું એને આદર્શ નથી બનાવતા. પૂતળાને હાર પહેરાવીને ફોટો મૂકીને આ નેતા અમારો, તો ઈ ખરેખર એના છોકરાઓને ના પાડતા ગયા હતા કે તમે મારું નામ ક્યાંય વટાવતા નહીં હો. અને આજ આપણે એના નામ વટાવીને ઝંડા લઈને નીકળી પડ્યા છે. સાવરકરે શું ભોગ્યું એની જે કોટડી હતી જેલમાં હતા, ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ ગયા હતા, એનો ફોટો તમે જોજો, નેટમાં સર્ચ મારજો, એ કોટડી જોજો ખાલી, તમારે બીજું કાંઈ નથી કરવાનું. એ જેલની કોટડી તમે જોજો નેટમાં કે સાવરકર કેવી જેલની કોટડીમાં હતા. એ દ્રશ્ય જોજો અને આંખમાં પાણી ન આવે તો કહેજો. કેટલા નેતાઓએ કેટલો ભોગ આપ્યો છે. અને આપણે બેઠા બેઠા અહીંયા ઓટે બેઠા ગાંધીજીને ગાળ્યું દેતા હોય. એટલે કાંઈ ગાંધીજી, મેં તો ઘણા લોકોને એવા જોયા, શિક્ષિત લોકો, ભણેલા ગણેલા, ગાંધીજી વિશે 2 પેજ નો વાંચ્યા હોય, ગાંધીજીનું પૂરું નામ પૂછો તો ન ખબર હોય, ગાંધીજીની જન્મ તારીખ ન ખબર હોય, ગાંધીજીના માતાનું નામ ન ખબર હોય. પાછા શું કહે ખબર? ગાંધીજી હતા ને એને કારણે આઝાદી મોડી મળી. આપણી ત્રેવડ નથી કે એના વિશે આપણે બોલી શકીએ, એની સમકક્ષ જઈને આપણે બોલી શકીએ એવી આપણી ત્રેવડ નથી. એ લોકો એ કક્ષા સુધીનું કાર્ય કરી ગયા છે. હવે તમને એમ થાય, અત્યારે બધા આપણે વાતો કરીએ દેશ સેવા કરવી, તો આમાં ઘણાને પ્રશ્ન થાય, વિદ્યાર્થીઓને. હું નાનો હતો ત્યારે મને પ્રશ્ન થતો કે ભાઈ દેશ સેવા કેમ કરવી? આર્મીમાં તો હું નથી, હાલો મારે દેશ સેવા કરવી છે, હું આર્મીમાં નથી. આઝાદી અહીંયા ધ્યાન આપો, એ લોકો બેસી જશે. આર્મીમાં હું નથી, આઝાદી મળી ગઈ છે, તો ખોટું શું બંદૂક લઈને નીકળી પડવું? દેશ સેવા આપણા આંગણામાંથી શરૂ થાય. આપણે આંગણું સ્વચ્છ રાખીએ તો એ દેશ સેવા છે. આપણું કામ આપણે કરીએ પ્રામાણિકતાથી તો એ દેશ સેવા છે. ક્યાંય ગંદકી ન કરીએ તો એ દેશ સેવા છે. આપણે વૃક્ષો ન કાપીએ ખોટા બિનજરૂરી તો એ દેશ સેવા છે. જંગલમાં કચરો ન નાખીએ તો એ આપણા માટે દેશ સેવા છે. આપણા રોજબરોજના દૈનિક જીવનમાં જે કાર્ય આપણાથી સારું થાય દેશ માટે, એ દેશ સેવા છે. આજે 15મી ઓગસ્ટ છે અને આપણે માઇકમાં 10-12 દેશભક્તિના ગીતો મોટા અવાજે વગાડી નાખીએ, ધ્વજ લઈને નીકળી પડીએ અને મોબાઈલમાં સ્ટેટસ મૂકી દેવાથી દેશ સેવા જાગતી નથી અને એ દેશ સેવા કાંઈ સાર્થક થતી નથી. તમારા રોજબરોજના જીવનમાં તમે ખેતી કરો છો, નોકરી કરો છો, ધંધો કરો છો, ઘરે પશુપાલન કરો છો અને દૂધમાં ભેળસેળ કરો છો, તો તમે દેશ સેવા કરતા નથી. તમે દૂધનો ભાવ વધુ લઈ લો, દૂધમાં બનાવટી દૂધ બનાવો છો, તો તમે દેશનું ક્યારેય સારું વિચારી શકતા નથી. તમારી પાસે દુકાન છે કરિયાણાની, તેલમાં ઘીમાં ભેળસેળ કરીને વેચો છો, તો દેશ સેવાનું સ્ટેટસ લગાવવાનો તમને કોઈ અધિકાર નથી. જંગલમાં જાઓ છો, કચરો નાખો છો, જંગલને ગંદુ કરો છો. જોઈએ છીએ આપણે પરિક્રમા પૂરી થાય પછી આવા બાળકો, વિદ્યાર્થીઓ, સંસ્થાઓ કેટલો કચરો સાફ કરે છે, પાછા ધજા લઈને નીકળી ગયા હોય કે પરિક્રમા કરવા જાય. દેશ સેવા તમારા દૈનિક જીવનમાં રોજ થવી જોઈએ, એને દેશ સેવા કહેવાય. તમે તમારું કામ ઈમાનદારીથી કરો અને પ્રત્યેક ક્ષણ દેશ માટે સમર્પિત રહ્યો. આપણા આજે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીશ્રીએ ધ્વજવંદન કર્યું. આ તો હવે સોશિયલ મીડિયા બધું આવી ગયું છે, બાકી ગામ લોકોને ખબર નથી હોતી. 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી પૂરી થાય અને બાળકો હોય કે આજે બધે વહેલા ગયા તા, શું હતું? તો ગામમાં વાતું કરે કે આજે કે 15મી ઓગસ્ટ હતી. ત્યારે આપણને ખબર પડતી. હવે તો સોશિયલ મીડિયા બધું છે એટલે બહુ બધા એક્ટિવ થયા છે, બાકી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો ભેદ આપણને ખબર હોતી નથી. હવે એ બાબતમાં જાગૃતતા આવી, સોશિયલ મીડિયા થકી બધા થોડા જાગૃત થયા છે. ભાઈ વિશાલભાઈએ સરસ વક્તવ્ય આપ્યું. એણે એમ કીધું ગુજરાતી નથી ફાવતું, પણ બહુ સરસ શબ્દો હતા.
એણે જ્યાં શિલ્ડ આપે છે, જો અહીંયા ભણ્યા છીએ, અહીં ગામનું શાળાનું ઋણ ચૂકવે છે, શિલ્ડ અર્પણ કર્યા વિદ્યાર્થીઓને, તો એ દેશ સેવા છે. એમાં બંદૂક લઈને આપણે સરહદે જ જઈએ તો જ દેશ સેવા થાય એવું જરૂરી નથી. એટલે તમે તમારા કામમાં ઈમાનદાર રહો. ઈમાનદારી, નિષ્ઠા, પ્રામાણિકતા આપણા જીવનમાં બહુ મહત્વની છે. અને અભ્યાસમાં ધ્યાન આપો. ભાઈએ કીધું એમ કે ભણતરથી માત્ર નોકરી મળે તો જ સાર્થક થાય એવું નથી. તમે ભણ્યા છો તો સારી ખેતી કરી શકો, સારો વેપાર કરી શકો. આપણા રોજબરોજના જીવનમાં શિક્ષણ ભાઈ ભાવેશ સાહેબે કીધું એમ વાલી, વિદ્યાર્થી અને શિક્ષક ત્રણનું સામૂહિક કાર્ય છે. એ કાર્યમાં આપણે ખંતથી કામ કરીએ તો પણ એ દેશ સેવા છે. એટલે આપણે આજે મનમાં બધા પોતા પ્રતિજ્ઞા કરે કે 79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપણે દેશને સમર્પિત રહીએ. દેશને સમર્પિત રહેવા સરહદ ઉપર જવું જરૂરી નથી. આપણે આપણી માથે જે જવાબદારી આવે છે, આપણા માથે જે કાર્ય કરવા આવે છે, એ પૂરી ઈમાનદારીથી કરીએ તો એનાથી મોટી એક દેશ સેવા નથી. આપણે આપણી પહેલાં જે નેતા થઈ ગયા, જેના થકી આપણે અત્યારે રાહતનો શ્વાસ લઈએ છીએ, એ લોકોના જીવનને માં ડોક્યું કરી અને આપણે ઘણી પ્રેરણા લઈ શકીએ. બધાને આ પર્વના ખૂબ ખૂબ અભિનંદન. તમામ ગ્રામજનો અહીં ઉપસ્થિત છે એને પણ અભિનંદન. સૌને શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. સરસ. હિરેનભાઈ લાલાણી અમારા શિક્ષક કોમલબેનને બદલે આવેલા. એ છોકરાઓ પ્રસાદી લઈને જાજો. 2 મિનિટ, હવે 5 મિનિટ લાગશે બધા મરદા. 5 મિનિટ પછી તમે પ્રસાદી લઈને જાઓ. અને એક બીજા બહુ સારા સમાચાર મળ્યા છે મને કે આપણે આકાશ મુકેશભાઈ મેસુરિયા, એ છોકરો વકીલ થઈ ગયો, એડવોકેટ, આપણો જ વિદ્યાર્થી, આપણી સ્કૂલનો વિદ્યાર્થી, અને આ તકે એને આપણે યાદ કરીએ છીએ. પછી ધરતી બળદેવભાઈ શિક્ષક બની ગઈ, પીટીસી કરી, અત્યારે પ્રાઇવેટમાં નોકરી કરવા માંડી. પછી 2 છોકરીઓ મારી અત્યારે શિક્ષક બનવા જઈ રહી છે. આપણે કૃપાલી બળદેવભાઈ અગ્રાવત બીએડ કરે છે, અને ઉર્વી ધીરુભાઈ દવે એ પણ બીએડ કરે છે, અને રોજ મને હાલીને પાટિયાથી હામી મળે છે, મહેનત કરે છે આવી, અને બીએડ તરીકે બીએડનો કોર્સ કરે છે ને શિક્ષક બનવા જઈ રહ્યા છે. તો મારી પણ અમારા આશીર્વાદ એને કે ભવિષ્યમાં અમારી તો એવી ઈચ્છા છે કે અમારી સ્કૂલમાં તમે શિક્ષક બનીને આવો તો અમને બહુ ગૌરવની લાગણી થાય. તો અમારા એના આશીર્વાદ છે. ધરતીને, કૃપાલીને, ઉર્વીને અને આકાશને, એથી મોટો અમિત છે, એ પણ શિક્ષક બની ગયો છે અત્યારે. તો ભણીએ તો શું થાય એનો તમારો આપણી નજર સામેનો દાખલો તમે જુઓ કે આપણે વિશાલભાઈ છે મોલાડિયા, અમારી પાસે અહીંયા જ ભણતો, અને એના પપ્પાની ઈચ્છા પણ ભણવાની બહુ હતી ભૂતકાળમાં, પણ સંજોગો વસાત વડીલોનો ઉપરથી કામ હળવું થાય એટલા માટે પોતે કામ સ્વીકારી લીધું અને વડીલોને નિવૃત્તિ આપી દીધી અને પોતે કામ કરવા માંડ્યા કડિયા કામ તરીકે, અને બહુ સારું સરસ મજાનું કામ કરે છે. અને પોતાને ભણવાની ઈચ્છા હતી તો પૂરી ન થઈ, તો એણે એના સંતાનોમાં એ ઈચ્છા પૂરી કરી છે, અને એના સંતાનોને એણે ભણાવ્યા છે. અને એના પછીની પેઢી અમારે લક્ષ આવ્યો છે. લક્ષ કેમ ગયો? ઉભો થા. જો આ પણ એક સારામાં સારો વિદ્યાર્થી તરીકે તૈયાર થાય છે અત્યારે. અને એને તો અમે પૂછતા હોય છોકરાઓને, હું તો બધાના છોકરાઓના સપના પૂછું કે ભાઈ તમારે શું બનવું છે? તો મને એક દી કહેતો તો સાહેબ મારે મિલિટરી બનવું છે કે, એટલે મિલિટરીના કપડાં પણ એણે એના દાદા પાસે લેવડાવ્યા હતા હમણાં. તો દરેક છોકરાના મનમાં એવી ભાવના હોય છે. તો આપણે વાલી તરીકેની આપણી ફરજ છે કે આપણા છોકરાના સપના આપણે પૂરા કરવા. અમારું માર્ગદર્શન લ્યો, તમારા કોઈ વડીલ હોય તો એનું માર્ગદર્શન લ્યો, અને છોકરા સારું બને કોઈ પણ વસ્તુ, અને અમે ગૌરવ અનુભવીએ એ રીતે છોકરાઓને ભણાવો. ખૂબ સરસ, અભિનંદન. ત્યાર પછી તમારા નાના ભૂલકાઓ લઈને આવે છે. એકડો સાવસળ એકડો, તો નાના વિદ્યાર્થી છે. બીજું
તમામ વિદ્યાર્થીઓ આવી જાય. હા એ છે દીકરી. અરે વાહ, સરસ મજાનો. એકડો સાવસળ એકડો ને એકડો નીલી. દિલના બાળ ગીતો એકડો સાવસડ એકડો ને બગડો ડીલે તગડો. એકડો સાવસડ એકડો ને બગડો ડીલે તગડો. બંને બથમ બથ્થા બાજી કરતા મોટો ઝઘડો. બંને બથમ બથ્થા બાજી કરતા મોટો ઝઘડો. તગડો તાળી પાડે ને નાચતા તા થઈ. તા થઈ તત આ થઈ તત તા થઈ તત આ થઈ તત. તગડો તાળી પાડે ને નાચતા તા થઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરળ ઉતરી ગઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરળ ઉતરી ગઈ. પાંચડો પેંડા ખાતો એની ઝઘડો તાણે ચોટી. પાંચડો પેંડા ખાતો એની ઝઘડો તાણે ચોટી. સાતડો છાનો માનો સૌની લઈ ગયો લખોટી. સાતડો છાનો માનો સૌની લઈ ગયો લખોટી. આઠિયાને ધક્કો મારી નવડો કહેતો ખસ. આઠિયાને ધક્કો મારી નવડો કહેતો ખસ. એકડે મીંડે 10 વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ. એકડે મીંડે 10 વાગ્યા ત્યાં આવી સ્કૂલની બસ. ખૂબ સરસ, અભિનંદન. તાલી પાડીને વધાવશું ફરીથી. આવા રમતા સુરી હવે ગોહિલ ઝંખનાબેન ભીમભાઈ, ધોરણ 5, સરસ મજાનું 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રવચન આપશે, વક્તવ્ય કહેશે. તો ઝંખનાને તાલી પાડીને પહેલા આપણે વધાવીએ. આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ, અહીં પધારેલા ગ્રામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મારું નામ ગોયલ ઝંખના ભીમભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે 15મી ઓગસ્ટના પવિત્ર અવસર પર મારું વક્તવ્ય રજૂ કરું છું. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ અમારો ભારત દેશ મહાન છે. 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિન, સેંકડો વર્ષોના અનેક પ્રકારની ગુલામથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર. આ સ્વતંત્ર અપાવનાર સ્વતંત્ર વીરો અને ક્રાંતિકારીઓને અંજલિ આપવાનો દિવસ. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગ પડી ભાગ્યા હતા. પરિણામે આપણા દેશમાં હજારો કારીગરો બેકાર બન્યા હતા. શહીદ આ સ્વતંત્ર લોકોના ગૃહ ઉદ્યોગ પડી ભાગ્યા હતા. પરિણામે આપણા દેશમાં હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના જોર જુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી. ભારતે
અંગ્રેજોને ગુલામીમાંથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી. એમાં પ્રજાએ પણ પૂરો સાથ આપ્યો. શહીદ ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ અને પ્રફુલ્લ ચાકી જેવા યુવાનો હસતા હસતા શહીદી વેરી લીધા. છેવટે 15 ઓગસ્ટ 1947 સુધી આપણા દેશને આઝાદી મળે એટલે આ દિવસને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. સરસ. સંજના માટે ફરીથી તાલી પાડીએ. આમ તો ભીમભાઈની એટલી નમ્રતા, વિવેક છે. જયંતિ સાહેબ, આજ સવારે 7 વાગ્યા ફોન આવ્યો અને આપણે એવી રીતે વાત કરે, એક વાડી મારી છે કે ગુડ મોર્નિંગ સાહેબ, તમે ક્યારે આવવાના છો? અમારા છોકરાને આવવાનું છે. આ છોકરા છે આપણે અહીંથી પાટીએથી આવે છે. સરસ. ત્યાર પછી જલવા 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 તેરા જલવા મોટા ધોરણના વિદ્યાર્થીઓ છે એ દેશભક્તિ ગીત લઈને આવે છે. વિદ્યાર્થી બહેનો, ભાઈ થોડીક વાર શાંતિ રાખશું આપણે. છેલ્લું ને પછી આપણે 8મા વાળાને છે ને પછી જો કોઈને કંઈ કેવું હોય તો કહેજો અને પછી આપણે કાર્યક્રમ પૂર્ણતા તરફ આગળ વધીશું. थाम लो दिल को सब ये जमीन चूम कर सब कहो झूम कर ऐ वतन जान जा जान मन ये समा ये बहार दिल फिदा जानिसा. ऐ वतन जान जा जान मन ये समा ये बहार दिल फिदा जानिसा. जलवा तेरा जलवा तौबा मेरी तौबा मेरी निगाहें करती है मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा. जलवा तेरा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा तौबा मेरी तौबा. मैं हूँ फौजी तू मन मौजी खूब मिले दीवाने तो जी खूब मिले दीवाने इस मिट्टी के
रोटी रोजी फर्ज मोहब्बत रोटी रोजी दिल के अंदर इश्क का जज्बा दिल के अंदर इश्क का जज्बा क्या जलवा क्या बरदा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा जलवा दिल साजल साजल हस्ती हस्ती मस्ती मस्ती बुलबुल बादल चलवा चलवा आँख में काजल ખૂબ જ સરસ મજાની બહેનોએ તૈયારી કરી અને સરસ મજાના તાલ અને લય સાથે સરસ મજાનું જલવા ગીત રજૂ કર્યું. ફરીથી એને આપણે તાલી પાડીને વધાવશું. સરસ. હવે ત્યાર પછી ધોરણ 8માં 1, 2 અને 3 નંબર આવેલા છે એવા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશે વિશાલભાઈ. તો વિશાલભાઈ અને આપણે આચાર્ય શ્રી સુરેશભાઈ બંને આવશે અને વિદ્યાર્થીને આપણે પ્રોત્સાહિત કરશું. માંડવિયા નિશા ભાવેશભાઈ. સરસ. જો આ સરસ મજાની આપણી દીકરીઓ અને છોકરાઓ પણ હાઈસ્કૂલે બધા અભ્યાસ કરવા જાય છે. મારે એક વસ્તુ વચ્ચે વાત કરવી પડે વિશાલભાઈ, કે આગલા વર્ષે આપણે રિઝલ્ટ છે એ 10માનું બહુ નબળું આવ્યું હતું અને ગત વર્ષે 10માંથી આપણા 7 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. હાઈસ્કૂલ વાળાએ ભાઈ હીરપરા સાહેબ, હિરેનભાઈ અને સોનલબેન ઘણી મહેનત કરે છે. તમામ વિદ્યાર્થી, આ પણ બહેનો છે આપણી 8મામાંથી બધી 9મા વાળી, એ પણ 9મામાં જાય છે અને વિદ્યાર્થી પણ જવા મળે છે. સરસ. આભાર. ગોહેલ હિનલ ભીમભાઈ. બેને મેળા ને એક પરિવારમાં બેને મેળા જો નંબર જો એટલે મળે. હા હીરા ને 2 જણા, હા રાજ ને 2 જણા, સરસ. રવોદરા ભાવના મુકેશભાઈ 3જા નંબર ઉપર છે 94.66%. છોકરી જો અમુક આપણે એવો હોય ને, છોકરા છોકરી ઉત્સાહી કે આનંદ જ આવે. આ બધી અમારી છોકરીઓ છે ને એમ ગમે કાર્યક્રમ હોય તો તરત તૈયાર થઈ જાય. એવી રીતે તો અમારી અંકિતા, આ કોણ છે આ બધી છોકરી, નામ તો મને આવડે, હની ને ઓલી છે સરસ કરતી, આ બહુ સરસ. એને ગમી હોય ને તમારા તાલમાં જ આવી જાય એમ. બધા શિલ્ડ વાળા છે ને, હવે બધા શિલ્ડ વાળા આવી જાય જેને મેળા છે ને આ ઉપર એક વિશાલભાઈ ફોટો એક લેવો. ફટાફટ લઈ આવો. નમસ્કાર સર. ગામના પધારેલા વડીલો તથા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ, ધન્યવાદ તમારો કે મને અહીંયા બોલવાનો અવસર આપ્યો. સૌપ્રથમ તો કહીશ કે જે મિત્રોએ ભાગ લીધો છે અહીંયા જે ડાન્સ કાર્યક્રમમાં અથવા તો જે બોલવામાં, તો બહુ સરસ. અમને વધારે પડતું ગમ્યું, કારણ કે એક સમય હતો જ્યારે અમે પણ તમારા જેવડા હતા ત્યારે અમે અહીંયા આ જ સ્ટેજ ઉપર અમે ડાન્સ કરતા અને નાટક ભજવતા. રમેશ સાહેબ અમને નાટક શીખવાડતા, રેખા મેડમ અમને ડાન્સ માટે પ્રેરિત કરતા. એક સમય હતો જ્યારે અમે પણ તમારી જેમ આમ લાઈનમાં એકસાથે આંખો બંધ કરીને પ્રાર્થના ગાતા. પ્રાર્થનામાં અમે તબલા વગાડતા, હું અને મારો મિત્ર આકાશ અને બીજો મિત્ર અર્જુન. પ્રાર્થનામાં બાળ ગીતો ગાતા. અત્યારે એ દિવસો અમને યાદ આવે છે અને આજે ત્યાંથી ઊભા થઈને અહીંયા તમારી સામે ઊભા છીએ તો અમને ખૂબ આનંદ થાય છે. અને અત્યારે કહું ને તો મને આમ બોલવામાં બી મારા રૂવાડા ઊભા થાય છે કે મારે શું કહેવું. પણ ખૂબ સરસ, બહુ મજા આવી કાર્યક્રમમાં. અસ્તુ. સરસ. હા, બંસરી દવે બંસરી પ્રશાંતભાઈ, દવે બંસરી પ્રશાંતભાઈ, તારો બર્થડે છે ને બેટા, કઈ આવી જાય ભાઈ. દવે બંસરી પ્રશાંતભાઈ નો આજ બર્થડે છે, આપણે બધા એને હેપી બર્થડે કહેશું.
આપણને યાદ રહી જાય એવો તારીખ છે 15મી ઓગસ્ટ બંસરીનો અને 26મી જાન્યુઆરી મીત આપણે મીત રવોદરા એનો 26મી ઉજવીએ છીએ. સરસ. આપણે એના જેટલા વર્ષ હોય ને એટલી તાલી પાડવાની છે. બસ સરસ. હવે ફરીથી આપ તમામ વાલીગણ, ભાઈઓ, બહેનો અને વડીલો તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ આપણે બધા પોઝિટિવ અને હકારાત્મક કહીશું. અને આજ આ 15મી ઓગસ્ટ નિમિત્તે આપણા શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ, એક મિનિટ વચ્ચે, નાના ધોરણના વિદ્યાર્થી જે બાલવાટિકામાં છે એના વાલીઓ વહેલાસર એ વિદ્યાર્થીના ખાતા ખોલી નાખે, બેંક એકાઉન્ટ ખોલી નાખે, કારણ કે સ્કોલરશીપમાં જરૂર હોય એટલે તમામ જે વાલી છે નાના ભૂલકાઓ એના માતા પિતા એના ખાતા ખોલી નાખે. હવે આપણા સુરેશભાઈ આચાર્ય છે એ આભાર વિધિ કરશે. સરસ, આભાર. અને દરેક પ્રસાદી લઈને જાજો. દરેક અમારા જે 15મી ઓગસ્ટ નિમિત્તે જે પ્રોગ્રામ હતો એમાં આવ્યા અને સહયોગી થયા, અમને મદદરૂપ બન્યા અને આપણા જે બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે દર વખતે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હરેમેશ આવતા રહેજો અને સ્કૂલ પ્રત્યે સારી ભાવના રાખી અને કામ કરજો તો આપણું કામ દેખાય. આભાર. ફરીથી કાર્યક્રમ રેખાબેન મહેતાના માર્ગદર્શન નીચે આખા છોકરીઓ તૈયાર કર્યો છે, એને પણ તાળી પાડીને આપણે અભિનંદન આપીએ. તમારા ટીચરને અભિનંદન આપીએ. સરસ, આભાર સૌનો.